આ કાર્યક્રમના પ્રાયોજક છે રોઝ ગોલ્ડ આટા, મેદા, સૂજી, બેસન, સોફ્ટ લાઇક રોઝ, પ્યોર લાઇક ગોલ્ડ. નમસ્કાર દર્શક મિત્રો, હું જીનલ અને સ્વાગત કરું છું તમારું ઝાયકો ધ ફૂડ શોમાં. આજના પ્રાયોજક છે રોઝ ગોલ્ડ, સોફ્ટ લાઇક રોઝ, પ્યોર લાઇક ગોલ્ડ. રોઝ ગોલ્ડની ઘણી બધી પ્રોડક્ટ છે, જેમાં છે રોઝ ગોલ્ડ ચક્કી આટા, બેસન, સોજી અને રવો. એ પ્રોડક્ટ ખૂબ જ સોફ્ટ આવે છે અને જો તમે યુઝ કરતા હોય તો એની ક્વોલિટી બહુ જ સારી હોય છે. તો આજે આપણે બનાવવાના છે બેક ટુ બેક બે રેસીપી રોઝ ગોલ્ડમાંથી. તો એ રેસીપી શું છે એના માટે હું ઇન્વાઇટ કરીશ પાયલબેનને. સો વેલકમ છે તમારું પાયલબેન અમારા શો ઝાયકો ધ ફૂડ શોમાં. થેન્ક યુ. સો આજે દર્શક મિત્રો સાથે તમે રોઝ ગોલ્ડ જોડે બેક ટુ બેક બે રેસીપી બનાવવાના છો, રાઈટ? હા. તો ફર્સ્ટ રેસીપી કઈ છે એ અમારા દર્શક મિત્રો જોડે શેર કરો. ફર્સ્ટ રેસીપીનું નામ છે પોટેટો સોજી સ્ક્વેર. પોટેટો સોજી સ્ક્વેર. ઓકે, સો એમાં આપણે રોઝ ગોલ્ડની કઈ પ્રોડક્ટ યુઝ કરવાના છે? એમાં આપણે રોઝ ગોલ્ડની સોજી છે અને બસ બીજા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ છે રૂટીન. સો દર્શક મિત્રો તમને વેટ ના કરાવીએ અને આજે આપણે રોઝ ગોલ્ડમાંથી પોટેટો સોજી સ્ક્વેર જે પાયલબેન શેર કરવાના છે. સો પાયલબેન એના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણા દર્શક મિત્રો જોડે શેર કરી દઈએ. શ્યોર. રેડ ચીલી મરચું છે, આદુ લસણની પેસ્ટ, મરચાંની પેસ્ટ, રેડ ચીલી ફ્લેક્સ છે, ઝીણી ચોપ કરેલી ઓનિયન છે, ગ્રેટેડ કરેલું ગાજર છે, મરી પાવડર, તજ પાવડર, મીઠું, આ ગ્રેટ કરેલું બાફીને રાખેલું એક પોટેટો છે અને આ રોઝ ગોલ્ડની સોજી છે જે અત્યારે એકદમ ફ્રેશ આવે છે, એ ક્વોલિટી સારી હોય છે એટલે મેં એ યુઝ કરી છે. અને આ કોથમીર છે અને આમાં પછી લાસ્ટ ટાઈમ આપણે એમાં કોટ કરવા માટે ડ્રાય બ્રેડ ક્રમ્સ છે, મેદાની સ્લરી છે અને જરૂર પડે તો આપણે કોર્નફ્લોર એડ કરીશું. ઓકે, અને જે આપણે આ સોજી યુઝ કરી છે એ આપણે રોઝ ગોલ્ડની યુઝ કરી છે? હા, રોઝ ગોલ્ડની જ યુઝ કરી છે. તો પાયલબેન તમે રોઝ ગોલ્ડ વાપરો છો? હા, વાપરું છું. એની પ્રોડક્ટ્સ વાપરો છો? હા, છેલ્લા લાસ્ટ 6-7 મહિનાથી વાપરું છું. એની ક્વોલિટી સારી આવે છે. ઓકે, સો દર્શક મિત્રો તમને વેઇટ ના કરાવીએ અને ચાલુ કરીએ આપણી ફર્સ્ટ રેસીપી. ઓકે, સો પાયલબેન આપણે ફર્સ્ટ શું કરવાનું છે? ફર્સ્ટ આપણે સોજીનું મિશ્રણ બનાવવાનું છે. ઓકે. અને પછી આપણે અંદર પોટેટો અને બીજા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીશું. ઓકે, તો ફ્રાય પેન ચાલુ કરો. ઓકે, સો પેન પર આપણે તેલ મૂકી દીધું છે. હા, એમાં થોડું સોતે કરવા માટે આપણે તેલ ગરમ કરવા મૂકીશું. હા. પછી એમાં ઝીણી ચોપ કરેલી ઓનિયન એડ કરીશું. 2 ચમચી જેટલી ઓનિયન છે એ આપણે અંદર એડ કરીશું. ઓનિયનને આપણે ગોલ્ડન બ્રાઉન થવા હા, દેવાનું છે? લાઇટ બ્રાઉન થાય ને એટલી આપણે સોતે કરીશું. ઓકે. જોઈ શકો છો તમે ઓનિયન થોડીક લાઇટ થઈ ગઈ છે, લાઇટ પિંક. એમાં આપણે હવે થોડુંક પાણી એડ કરીશું. વોટર. હા, પાણી ગરમ થઈ ગયું છે, વરાળ નીકળે છે. એમાં આપણે હવે એમાં 1 ચમચી ચીલી ફ્લેક્સ નાખીશું. ઓકે. એમાં અડધી ચમચી મરી પાવડર અને 5 ચમચી આપણે તજ પાવડર લીધું છે એ એડ કરીશું. ઓકે. અને આપણે એડ કરવાની છે સોજી એટલે એ ભાગનું મીઠું એડ કરી દઈશું અત્યારે જ, એટલે એમાં ડુંગળીમાં બી ચડી જાય અને સોજીને બી મિક્સ થઈ જાય. ઓકે, અત્યારે ખાલી આપણે મસાલા જ એડ કરવાના? હા, અત્યારે આપણે સોજીનું જે મિશ્રણ બનાવવાનું છે એનું બાઇન્ડિંગ કરવાનું છે, એના માટેના પ્રોપર મસાલા. એટલે આપણે આ સોજીનું જે મિશ્રણ જે ઉપમા જેવું બનાવીએ છીએ એ સોજી પ્રોપર આમાં ચડી જાય ને એની અંદર મસાલા મિક્સ થઈ જાય, એના માટે આપણે મસાલા કરીએ છીએ. ઓકે. એમાં હવે આપણે સોજી એડ કરી દઈશું. ઓકે. આમાં 1 કપ સોજી લીધી છે મેં રોઝ ગોલ્ડની, એ એડ કરીશું અંદર. સો એપ્રોક્સ આપણે કેટલા આમાંથી બનશે સ્ક્વેર? આમાં એપ્રોક્સ 2 માણસને થઈ શકે, એટલે એક્ઝેક્ટલી 8-10 થઈ શકશે. ઓકે.
અને આમ જોવા જાય તો ખૂબ જ દર્શક મિત્રો ઇઝી ઇન્ગ્રીડિયન્ટ્સ આમાં આપણે યુઝ કર્યા છે જે આપણા ઘરમાં ઓલરેડી અવેલેબલ જ હોય છે અવેલેબલ છે અને બહુ જલ્દી બી બની જશે રાઈટ ઇન્સ્ટન્ટ છે. હા, કંઈ બી ના હોય ઘરમાં, પોટેટો તો હોય જ અને સોજી બી હોય, બીજા બધા રૂટીન મસાલા હોય, એટલે ઘરમાં ગમે ત્યારે બની શકે. અચાનક ગેસ્ટ આવ્યા હોય તો બી બની શકે. હવે આ સોજીનું મિશ્રણ પેન છોડે ને કૂક થાય પ્રોપર ત્યાં સુધી આપણે હલાવતા રહીશું. ઓકે એટલે આને થીક કરવાનું છે એકદમ. હા, થોડું થીક કરવાનું છે. પાણી ઉકળેલું હતું એટલે સોજી જલ્દી ચડી જશે. સો પાયલબેન, તમારી આ હોબી લાગે છે કે આટલું મસ્ત તમે બધું હંમેશા ફ્યુઝન બનાવતા જ રહો છો રાઈટ? હા, મને નવી વસ્તુ જે ટ્રેડિશનલ હોય ને એમાં કંઈક નવો ટ્વિસ્ટ કરવાનું મને બહુ ગમે છે, એટલે હું કંઈક કંઈક કરતી જાઉં છું. ઓકે, સો આપણું જે સોજીનું મિશ્રણ હતું એ રેડી થઈ ગયું. મિશ્રણ ઘટ થઈ. આ બાઉલમાં હવે થોડુંક 5 મિનિટ આપણે ઠંડુ પડવા દઈએ, પછી બીજા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીશું. ઓકે, સો આપણું મિશ્રણ બી ઠંડુ થઈ ગયું છે દર્શક મિત્રો. સો પાયલબેન, હવે આપણી નેક્સ્ટ સ્ટેપ શું છે? મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, એમાં આપણે ગ્રેટ કરેલો પોટેટો એડ કરીશું, જે મેં બાફીને રાખ્યું છે. 2 બટાકા મીડિયમ સાઇઝના એ અંદર એડ કરી દઈશું. જેટલી સોજી હોય, 1 કપ સોજી હોય તો એનાથી અડધું મિશ્રણ જોઈશે પોટેટો. બરાબર, એમાં 2 ચમચી આપણે ગ્રેટ કરેલું ગાજર એડ કરીશું. આમાં મેં અત્યારે ગાજર યુઝ કર્યું છે. તમે સિઝનમાં રેડ ગાજર, રેડ ગાજર મળે, કોઈ પણ વેજીટેબલ્સ, વટાણા એ પણ તમે એડ કરી શકો. આમાં 2 ચમચી કોથમીર છે એડ કરીશું. પછી આમાં 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ છે. ઓકે, જેટલું જે તીખું ખાતું એ હા, એ પ્રમાણે પ્રમાણે એડ કરવાનું છે. આમાં લીલા મરચાંનો ટેસ્ટ વધારે સારો લાગશે, કારણ કે આપણે પેલા સોજીના મિશ્રણમાં આપણે લાલ મરચું એડ કરેલું જ છે. અને આ લસણની પેસ્ટ છે એ 1 ચમચી એડ કરીશું. અને આમાં પહેલાં સોજીના ભાગનું આપણે મીઠું એડ કરી દીધું, હવે બટાકાના ભાગ. ઓકે, સો આ બધાને આપણે પ્રોપર મિક્સ કરવાનું છે. હા, આ પ્રોપર હવે આપણે મિક્સ કરી લઈશું. મિશ્રણ મિક્સ થઈ ગયું છે. ઓકે, હવે આપણે સ્ક્વેર, હા, એક ઉપમા જેવું જ છે. પછી ઉપમાને આપણે અલગ શેપમાં અલગ શેપમાં અને અલગ વર્ઝનમાં આપણે એને ક્રિએટ કર્યું છે, એટલે એક નવી આઈટમ એક ફ્યુઝન થઈ ગયું છે આપણા માટે. આપણે એને પ્રોપર સેટ કરી દઈશું. આમ તો સોજી બધું પાણી એબ્ઝોર્બ કરી લે છે, પણ છતાં બી કોઈના બોઇલ બટાકા હોય જે થોડાક ચીકણા આવે છે, તો થોડુંક મિશ્રણ ઢીલું લાગે તો તમને થોડુંક વાર એવું લાગે તો તમે 10 મિનિટ ફ્રીઝમાં રાખી શકો છો. બસ આપણે પેલી કટલેટ જે પ્રમાણે હોય છે એ પ્રમાણે એટલી જ થિકનેસ રાખવાની છે. ઓકે, અને પછી આના માટે આપણે કોઈ યુઝ કરવાનું છે? હા, અને પછી મેદાની સ્લરીમાં ડીપ કરીને બ્રેડ ક્રમ્સમાં ટ્રાય કરવાના છે, કોટ કરવાનું છે. હા, એકદમ ક્રિસ્પી, ઉપરનું પડ એકદમ ક્રિસ્પી ને અંદરથી સોફ્ટ થશે, કારણ કે અંદરના ઇન્ગ્રેડિયન્ટ્સ બધા ચડી જ ગયા છે, બોઇલ કરેલા જ લીધેલા છે. સો પાયલબેન, આપણે તમે જેમ કીધું હતું આનું નામ પોટેટો સ્ક્વેર સોજી સ્ક્વેર છે, તો આપણે એને સ્ક્વેર શેપમાં શેપ આપી દીધો છે અને તેલ બી ગરમ કરવા મૂકી દીધું છે. તેલ થવાય છે, આપણે એને કોટ કરી લઈશું. ઓકે, કોટિંગ માટે આપણે અહીંયા મેદાની સ્લરી લીધી છે બ્રેડ ક્રમ્સ. અને આ મેદો બી મેં રોઝ ગોલ્ડનો જ લીધેલો છે. અચ્છા, ઓકે. સો જ્યારે આપણે દર્શક મિત્રો આને ખાઈશું ત્યારે એકદમ ક્રિસ્પી થશે. હા, ઓકે, સો આપણું કોટિંગ પ્રોપર થઈ ગયું છે. હવે એને આપણે ડીપ ફ્રાય કરવાની રહ્યા છે. આપણે રોઝ ગોલ્ડમાંથી બનાવી રહ્યા છે, રાઈટ? અને રોઝ ગોલ્ડની સોજી સિવાય બહુ બધી પ્રોડક્ટ્સ છે, જેમાં છે રોઝ ગોલ્ડ ચક્કી આટા, બેસન, સોજી, રવો. તો આ બધી પ્રોડક્ટ રોઝ ગોલ્ડની છે અને પાયલબેન છેલ્લા 6 મહિનાથી આને રેગ્યુલરલી યુઝ કરે છે, રાઈટ? અને એની જે ક્વોન્ટિટી છે અને એની ક્વોલિટી છે એ ખૂબ જ સરસ આવ્યો છે. એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે આપણા પોટેટો સોજી સ્ક્વેરનો, અને ખૂબ જ જલ્દી અને ખૂબ જ ફાસ્ટ બની ગયા છે આ.
અને બહુ જ લેસ ઇન્ગ્રેડિયન્ટ્સ બી આમાં યુઝ કર્યા છે આપણે. હા, એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ થાય છે. જલ્દી ક્વિક બની જાય છે. ગેસ્ટ આવ્યા હોય તો બી બનાવી શકો, નાસ્તામાં બી આપી શકો, છોકરાઓને લંચ બોક્સમાં બી આપી શકો. સો આમાં આપણે ચીઝ બી એડ કરવું હોય તો કરી હા, શકાય. ચીઝ બી એડ કરી શકાય, પનીર બી એડ કરી શકાય. સો પાયલબેન, ખૂબ જ સરસ તમે જે પોટેટો આપણા સોજી સ્ક્વેર છે રેડી કરી દીધા છે. દર્શક મિત્રો તમે જોઈ શકો છો ડેકોરેશન બી પાયલબેને ખૂબ જ સરસ કર્યું છે. થેન્ક યુ. અને કેચઅપ જોડે સર્વ કર્યા છે. તો થેન્ક યુ સો મચ કે આટલી મસ્ત રેસીપી અમારા શો ઝાયકો ધ ફૂડ શોમાં તમે શેર કરી. હા, મને બી તમારા માટે થેન્ક યુ કે મને આ મારી રેસીપી તમારા શોમાં બતાવવા માટે મને મોકો આપ્યો એના માટે. શ્યોર. અને હજી આ એક રેસીપી છે અને આજે આપણે બેક ટુ બેક બે રેસીપી બનાવવાના છે, રાઈટ? હવે તમે મારી આ રેસીપી છે તે ટ્રાય કરીને કહો કે કેવી લાગી છે. અને હું આશા રાખું છું કે મારી રેસીપી બીજા બધા દર્શકો મિત્રોને બી ગમી હશે ને એ લોકો બી ટ્રાય કરશે. શ્યોર ગમશે, કારણ કે ખૂબ જ બહુ સરસ રેસીપી હતી તમારી. ખૂબ લેસ ઇન્ગ્રેડિયન્ટ્સ હતા અને એકદમ ક્વિક છે, રાઈટ? તો હું ટેસ્ટ કરીને શ્યોર કહીશ તમને. તો આપણી ફર્સ્ટ રેસીપી જે આપણે બનાવી છે રોઝ ગોલ્ડના સોજી યુઝ કરીને. નાવ આપણી સેકન્ડ રેસીપી શું છે પાયલબેન, દર્શક મિત્રો જોડે શેર કરી દો. બીજી રેસીપીનું નામ છે શેઝવાન ટ્રીટ્સ. એટલે આપણે શેઝવાન સોસનો યુઝ કરીને આપણે બનાવવાના છે અને એમાં રોઝ ગોલ્ડની મેં બેસન યુઝ કર્યો છે. અરે વાહ! તો સેકન્ડ રેસીપી છે આપણી શેઝવાન ટ્રીટ્સ. તો એના માટે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ આપણા દર્શક મિત્રો જોડે શેર કરી દો. ઓકે, સો પાયલબેન, આપણી સેકન્ડ રેસીપી તમે જેમ કીધું શેઝવાન ટ્રીટ્સ છે, રાઈટ? તો એના માટેના જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ આપણા દર્શક મિત્રો જોડે શેર કરી દો. ઓકે, શેઝવાન ટ્રીટ્સ બનાવવા માટે આપણે પહેલાં પનીરના ક્યુબ કરીને લીધેલા છે, ફ્રેશ પનીરના. એમાં રોઝ ગોલ્ડનું મેં બેસન લીધેલું છે. આ શેઝવાન સોસ છે અને પછી બધા મસાલા છે, મરી પાવડર, મીઠું, રેડ ચીલી પાવડર, ચીલી ફ્લેક્સ છે, લસણની પેસ્ટ છે, મરચાંની પેસ્ટ, ઓરેગાનો, લેમન જ્યુસ અને આ સોયા સોસ છે. અને કોટ કરવા માટે આ કોર્નફ્લોર છે, ડીપ કરવા માટે તે. ઓકે, બહુ જ લેસ ઇન્ગ્રેડિયન્ટ્સ છે. હા. અને એવું લાગે છે કે આપણે જ્યારે રાત્રે બહુ જ આપણને ભૂખ લાગી હોય અને આપણને એટલું બધું હેવી ના ખાવું હોય, સમથિંગ કે લાઈક પ્રોટીન જેવું કંઈક ખાવું હોય, માઉથ ફ્રેશ થવા માટે કંઈક નવું લાગે અને કંઈક તીખું ચટપટું ખાવાની ઈચ્છા થાય તેના માટે ક્વિક બની જાય છે. અને આ વન ટાઈપ ઓફ સ્ટાર્ટર જેવું છે. ઓકે, સો દર્શક મિત્રોને વેઇટ ના કરાવીએ અને સ્ટાર્ટ કરીએ આપણી આ રેસીપી. સ્ટાર્ટ. હા, ઓકે, સો આપણો ફર્સ્ટ સ્ટેપ શું છે પાયલ? ફર્સ્ટ સ્ટેપ આપણે બેસનનું ખીરું બનાવવાના છે, જે રોઝ ગોલ્ડનું જ બેસન લીધેલું છે મેં. ઓકે, એમાં આપણે 1 કપ જેટલું બેસન લઈશું. અચ્છા, રેડી કરવાનું, બેટર રેડી કરવાનું છે. એમાં પનીરને ડીપ કરીને ફ્રાય કરવાના છે. એટલે પનીર આપણા એકદમ પેલા પ્લેન ના લાગે, થોડા સ્પાઇસી ને ચટપટા લાગે એના માટે. એટલા માટે આનું નામ આપણે શેઝવાન ટ્રીટ્સ રાખ્યું છે. ઓકે, અને આમાં થોડા ચપટી મરી પાવડર નાખવાના છે અને સ્પાઇસી કરવા માટે થોડું અડધી ચમચી ચીલી ફ્લેક્સ. ઓકે, હવે બધું પ્રોપર મિક્સ કરી લઈશું અને પાણી એડ કરીને થોડું મીડિયમથી ખીરું બનાવીશું. ઓકે, બેટર રેડી છે. અને આમાં બી જે તમે કીધું કે આપણે મોસ્ટ પ્રોબેબલી એનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ પનીર જ છે. જો આપણા ઘરમાં પનીર હોય તો આ બાકીના બધા ઇન્ગ્રેડિયન્ટ્સ આપણા ઘરે હોય જ છે. પનીર ના હોય ને તમે પનીરના બદલે તમે પોટેટો બી લઈ શકો છો. અચ્છા, પોટેટોને બી તમે બોઇલ કરીને એને આવી રીતે મોટા મોટા ક્યુબમાં કટ કરીને પછી એને બી આવી રીતે ફ્રાય કરી શકો છો. અરે વાહ, આપણે જે પોટેટો વેજીસ ખાઈએ છીએ એ ટાઈપ. હા, એ રીતે. ઓકે, ઓકે, સો આ ઓઇલનો આપણે યુઝ કરવાનો છે ફ્રાય માટે, ફ્રાય કરવા માટે. હા, ઓકે. હવે આપણે પનીરને કોટ કરીને ફ્રાય કરી લઈશું. ઓકે, પનીર ફ્રાય થઈ ગયા છે, આપણે એને પ્લેટમાં કાઢી લઈએ. એકદમ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે પનીરનો અને એકદમ લાઈક થોડા ફ્લફી બી થઈ ગયા છે. ફ્લફી બી થઈ ગયા. ઓકે, સો આપણું નેક્સ્ટ સ્ટેપ શું છે પાયલબેન? નેક્સ્ટ સ્ટેપ હવે આપણે શેઝવાન સોસ પ્રિપેર કરવાનો છે, પણ એના પહેલાં પણ જે પ્લેન શેઝવાન સોસ હોય છે એને મેં રેડી કર્યો છે. ઓકે, તમે ઘરે રેડી કર્યો છે? હા, એટલે એને સૂકા મરચાં હોય લાલ, કાશ્મીરી સૂકા લાલ મરચાં, એને 1 કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળીને પછી એને પાણી સાથે જ વધારાનું પાણી કાઢી નાખવાનું, પેસ્ટ જેટલું જ પાણી લઈને અને મિક્સીમાં મીઠું, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, ખાંડ
અને કેચઅપ અને રેડ ચીલી પાવડર આટલું પ્રોપર બધું એડ કરીને એને મેં શેઝવાન સોસ તૈયાર કર્યો છે. ઓકે, તો તમે તો ઘરે રેડી કર્યો, પણ કોઈની પાસે એટલો ટાઈમ ના હોય તો હા, રેડીમેડ બી ચાલે. મળે છે એ જ રેડીમેડ આપણે બી યુઝ ચાલે. કરી શકીએ. હા, ચાલે ચાલે. ઓકે, હવે એ શેઝવાન સોસને આપણે નવું એક ડીપ બનાવવાનું છે. અચ્છા, એના માટે આપણે 2 ચમચી કેચઅપ એડ કરીશું. ઓકે, અને એમાં અડધી ચમચી લેમન જ્યુસ. ઓકે. એટલે જે આપણું રેડીમેડ આપણું જે રેડીમેડ શેઝવાન સોસ જે બહાર મળે છે, બરાબર, એમાં આપણે બધું એડ કરી શકીએ એડ કરી શકીએ છીએ. હા, એમાં બી એડ કરી શકીએ છીએ. હવે પ્રોપર મિક્સ કરી લેવાનું છે. તો કે આનો આખો કલર જ ચેન્જ થઈ ગયો છે. હા. હવે આપણે એને સોતે કરવાના છે. આ પનીર જે આપણે તળેલા છે એને સોતે કરવાના છે શેઝવાન સોસમાં. ઓકે. એના માટે ફ્રાય પેન લીધું છે. એમાં 2 ચમચી તેલ ગરમ કરવા મૂકીશું આપણે. એમાં 1 ચમચી લસણની પેસ્ટ એડ કરીશું. ઓકે. અને હાફ ચમચી મરચાંની પેસ્ટ એડ કરીશું. આ સોતે થાય એટલે પછી આપણે બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીશું. અચ્છા. સ્મેલ બહુ જ મસ્ત આવી રહી છે. જ્યારે કોઈ બી લસણ ફ્રાય થતું અને એની સ્મેલ મને બહુ જ ગમે છે પાયલબેન. હા, એનો ટેસ્ટ જ અલગ આવે છે. સોતે થઈ ગયું છે. એમાં આપણે હવે શેઝવાન સોસ એડ કરીશું, જે તૈયાર કરેલો છે આપણે. ઓકે, આપણે ડાયરેક્ટ જ એડ કરી દેવાનું. હા, એમાં જ ડાયરેક્ટ એડ કરી દેવાનું. જે આપણે શેઝવાન સોસ એડ કર્યો છે એમાં ફ્રાય થયો પછી એનો જે સ્મેલ છે ખૂબ જ સરસ આવી રહી છે. સરસ આવે છે. આમાં આપણે ઓરેગાનો નહીં, કોર્નફ્લોરની સ્લરી એડ કરવાની છે. 2 ચમચી પાણીમાં કોર્નફ્લોર. ઓકે. ઓકે, આ ઓલમોસ્ટ આપણી થઈ ગઈ છે. ચટણી ફ્રાય થઈ ગઈ છે. હા. એમાં આપણે હવે થોડુંક થિકનેસ અને કોટ થાય એ માટે કોર્નફ્લોરની સ્લરી 1 ચમચી કોર્નફ્લોરની સ્લરી એડ કરીશું. ઓકે, બહુ સ્લરી આપણે એડ નથી કરતા. ના, બહુ નથી કરતા, ખાલી કોટ થાય એના માટે જ. અને આમાં પણ આપણે અડધી ચમચી સોયા સોસ એડ કરીશું. ઓકે. પછી ઓરેગાનો એડ કરીશું 1 ચમચી જેટલો. અને 5 ચમચી મરી પાવડર. આ એકદમ જેવા બહાર દર્શક મિત્રો જેવા આપણે બહાર ખાઈએ છીએ એવા જ સેમ રેડી થશે, રાઈટ? અને એમાં અડધી ચમચી કાશ્મીરી મરચું છે. ઓકે, કલર માટે. કલર માટે. સોસ આપણો પ્રોપર સોતે થઈ ગયો છે. એમાં આપણે તૈયાર કરેલા જે પનીરના ક્યુબ છે એ એડ કરી દઈશું. ઓકે. બહુ સરસ સ્મેલ આવી રહી છે દર્શક મિત્રો. અને આજે આપણે બેક ટુ બેક 2 રેસીપી બનાવી છે, એ બી રોઝ ગોલ્ડની પ્રોડક્ટ યુઝ કરીને. ફર્સ્ટ રેસીપી હતી આપણી સોજી હતી અને સેકન્ડમાં આપણે યુઝ કર્યો છે બેસન. અને પ્રોપર કોટ કરી લેવાના છે સોસમાં. ઓકે. હવે આપણે પ્લેટમાં કાઢી લઈશું. ઓકે. આપણે એને પ્લેટમાં કાઢી લીધેલું છે. ઓકે, સો પાયલબેન આપણે એને સર્વિંગ પ્લેટમાં નીકાળી ડાયરેક્ટ લઈ લીધું છે. હા. ઓકે. ઉપરથી શેઝવાન સોસ પોર કરીશું થોડો. ઓકે. ખૂબ જ એટ્રેક્ટિવ લાગે છે દર્શક મિત્રો. જોઈને જ તમને મોઢામાં પાણી આવી જાય એટલું મસ્ત પાયલબેને આને ફ્યુઝન રેસીપી રેડી કરી છે. અને ઉપર થોડું એટ્રેક્ટિવ માટે ચીઝ ગ્રેટ કરીશું. ઓકે. ઓકે, સો ચીઝ બી સ્પ્રેડ કરી નાખ્યું છે અને ખૂબ જ એટ્રેક્ટિવ લાગે છે પાયલબેન. થોડુંક આપણે લીલી ડુંગળીના પાનથી ગાર્નિશ કરીશું. અરે વાહ. એકદમ બહાર જ્યારે તમે કોઈ રેસ્ટોરન્ટમાં જાઓ છો તો તમે એક પનીર શેઝવાન મંગાવતા હોય છો, પનીર શેઝવાન ડ્રાય, રાઈટ? તો એ ડેકોરેશન જોડે આજે પાયલબેને આપણી જોડે એટલી મસ્ત ફ્યુઝન રેસીપી શેર કરી છે અને ડેકોરેશન તો ખૂબ જ સરસ લાગી રહ્યું છે. એને લીલી ડુંગળીના ફૂલ અને પાનથી ગાર્નિશ કરીશું. પાયલબેનનું જે પેશન છે આ ડીશમાં આખું છલકાઈને બહાર આવી રહ્યું છે. જે રીતે એમને ફ્યુઝન તો રેડી કર્યું પ્લસ ડેકોરેશનમાં કંઈ જ બાકી નથી રાખ્યું એમને. ઓકે, સો દર્શક મિત્રો તમારી સામે રેડી કર્યું છે પાયલબેને શેઝવાન ટ્રીટ,
જે એમને પ્રિપેર કર્યું છે રોઝ ગોલ્ડની બેસનમાંથી, બેસનમાંથી. રાઈટ? તો ખૂબ જ સરસ રેસીપી શેર કરી પાયલબેન. થેન્ક યુ સો મચ કે મસ્ત રેસીપી શેર કરી અમારા શો ઝાયકો ધ ફૂડ શોમાં. હા, અને મેં નવી જ રેસીપી બનાવી છે, એટલે મને આશા છે કે બંને રેસીપી દર્શક મિત્રોને શ્યોર પસંદ આવશે એમ. શ્યોર હવે તમે મને ટ્રાય કરીને કહો કેવી બની છે. શ્યોર હું ટ્રાય કરીને કહીશ. તમે ખૂબ જ યુનિક રેસીપી આજે શેર કરી છે અને એકદમ ફ્યુઝન જોડે. બહુ જ યમ્મી છે. જેટલા બી ફ્લેવર્સ તમે આમાં યુઝ કરે છે બધાનો સ્વાદ આવી રહ્યો છે. ખૂબ જ યુનિક રેસીપી આજે આપણી જોડે પાયલબેને શેર કરી, અને એ બી રોઝ ગોલ્ડનું પ્રોડક્ટ યુઝ કરીને. સો દર્શક મિત્રો, તમે બી તમારી આવી કોઈ યુનિક રેસીપી અમારા શો ઝાયકો ધ ફૂડ શોમાં શેર કરવા માંગતા હોય તો નીચે આપેલા વોટ્સએપ નંબર પર અમને સંપર્ક કરો. અમે બી તમારા રસોડે જરૂરથી આવીશું અને તમારી એવી અવનવી રેસીપી અમારા શો ઝાયકો ધ ફૂડ શોમાં શેર કરીશું. તો અત્યારે રજા લઉં છું. આવજો. આ કાર્યક્રમના પ્રાયોજક હતા રોઝ ગોલ્ડ આટા, મેદા, સૂજી, બેસન, સોફ્ટ લાઇક રોઝ, પ્યોર લાઇક ગોલ્ડ.